વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં રાજપીપળા સ્થિત નર્મદા સેશન કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે। આ સાથે તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને પણ કોર્ટે દોષિત ઠેરાવી સજા સંભળાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર 2023 દરમિયાન નોંધાયેલા આ કેસમાં આરોપ હતો કે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી તેમજ ધમકીઓ પણ આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાએ તે સમયે રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી। લાંબી કાનૂની કાર્યવાહી બાદ નર્મદા સેશન કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે। તેમની સાથે સંકળાયેલા 8 આરોપીઓને પણ સજા સંભળાવવામાં આવી છે, જેમાં તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે। આ ચુકાદા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ મામલે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા શું કહે છે? આજે જ્યારે ચૈતરભાઈ અહીંયા ગાડી આવ્યા ત્યારથી જ પોલીસનો કાફલો નર્મદા, ભરૂચ અને બરોડાથી અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો હતો અને સાથે સાથે ચૈતરભાઈની સાથે જે 9 લોકો છે એક વ્યક્તિ પર 95,000 થી 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ટોટલ 9,46,000 રૂપિયાનો આજે દંડ કર્યો છે। સાથે સાથે જે 7 વર્ષની જે સજા એ કરી છે, હવે ચૈતરભાઈ હોય કે એમની સાથે જે લોકો જે આરોપીઓ છે એ લોકોએ એવું કોઈ મર્ડર કર્યું નથી। આજે લોકો રેપ કરે છે, મર્ડર કરે છે, ભલભલા ગુનાઓ કરે છે, પણ તેમ છતાં આજે લોકો બહાર છે ત્યારે આજે એક ધારાસભ્ય થઈ અને એમની પર આ ખોટી એફઆઈઆરો કરી આજે એમને આ ફસાવી અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, તેમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રથમવાર આમ આદમી પાર્ટીએ બનાવી છે। તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એને ધ્યાને રાખી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને આ ખોટી રીતે ટાર્ગેટ કરી એમની પર આ 7 વર્ષની જે સજાએ કરવામાં આવી છે। પણ તેમ છતાં અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું। અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે। આવનારા દિવસોમાં ચૈતરભાઈ નિર્દોષ છે અને એમની સાથેના તમામ લોકો નિર્દોષ છે, કેમ કે કોઈ પણ જાતના એવિડન્સ પુરાવા મળ્યા નથી। પણ તેમ છતાં જે આ 7 વર્ષ સુધીની જે સજા કરી છે એ આવનારા દિવસોમાં ન્યાયપાલિકા અમને યોગ્ય ન્યાય આપે એવી અમને તંત્ર પર વિશ્વાસ છે।